14 ડિસેમ્બર અને 12:39 થઈ છે બપોરના, ત્યાં સુધી મારી કે દિલીપભાઈ પાસે એ ઓર્ડરની કોઈ કોપી નથી. એ ઓર્ડર કેવી રીતે થયો છે, એક્સ પાર્ટી ઓર્ડર કહેવાય એને, એમાં અમને કશું સાંભળા કર્યા વગર કેવી રીતે ઓર્ડર તો અમને કશી ખબર જ નથી. પણ આજે સવારના માતબર અખબારોમાં મેં જયારે અમારા નામના મથાળા બાંધેલા જોયા ત્યારે અમને એ કન્ફર્મ થયું કે ભાઈ ના, ખરેખર આવડા મોટા છાપાઓ જો સમાચાર એક તરફી છાપતા હોય, મતલબ કે ફેક ન્યૂઝ જેવો શબ્દ પણ વાપરવામાં આવતો હોય અને ઇરાદાપૂર્વક કોઈને બદનામ કરવાની વાત પણ એમાં થતી હોય, તો ત્યારે અમને એમ થયું કે બહુ એક સરસ પ્રબુદ્ધ જાગૃત દર્શક વર્ગ અમારી સાથે જોડાયેલો છે, એટલે એના અમે ખાલી કનેક્ટ થઈને થોડીક વાત કરી દઈએ. અને વાતમાં એવું છે કે હિમાંશુભાઈ ભાયાણીને એમના ઘરે એક મળી ગયો છે આજ સવારે. હિમાંશુભાઈ જોડાણા છે મારા ખ્યાલથી ટ્રેનમાં કે બસમાં છે. હિમાંશુભાઈ ભાયાણીને એમના ઘરે, રાજકોટના ઘરે, એમના પત્ની એક ઓર્ડરની કોપી સ્વીકારેલી છે. સવારના 10:30 વાગે હિમાંશુભાઈ દ્વારકાથી અત્યારે મુસાફરી કરીને પાછા રાજકોટ જઈ રહ્યા છે. હવે એ ઓર્ડરમાં અમને શું લખેલું છે હજી એમને એ પણ ઘરે પહોંચશે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે, પણ અમારું ખાલી એટલું કહેવાનું થાય